તો ફરી વાર એકવાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે હતી શિવરાત્રી એટલે હું નીકળી ગયો ગામમાં અને રસ્તામાં થઈ ગયા શિવ સવારીના દર્શન। તો બોલી નાખ એકવાર જય બોલે। અને હું આવી ગયો પછી સક્કરિયા લેવા માટે। મમ્મીએ મોકલ્યો તો સક્કરિયા લેવા માટે 20 કિલો 40 2 કિલો લઈ લીધા। 2 કિલો સક્કરિયા નીકળી ગયો પછી ઘર તરફ જવા માટે। અને પછી ઘરે આવીને કરી નાખી મેં સક્કરિયાની સાફ। તો સાફ કરીને સક્કરિયાને મૂકી દીધા ચૂલા પર શેકાવા માટે। જ્યાં સુધી સક્કરિયા ચૂલા પર શેકાય ત્યાં લગી તમે વિડીયો લાઈક કમેન્ટ કરતા જજો પાછા હો। તો આપણા સક્કરિયા થઈ જશે કઈ હવે રેડી। હવે વારી હતી એને ખાવા માટેની। સક્કરિયું ખાવા માટે મહેનત પછી બહુ કરવી પડે। મહેનત નું ખાવાની મજા અલગ આવે મારા ભાઈ। સક્કરિયા ખાઈને આવી ગયા મંદિરના હાર લેવા માટે હું ને મારો નાનો ભાઈ બંને। ઉત્તરાયણ જતી રહી પણ ઢેંગલા તો એ ઉડતા જ રહી ગયા। અને પછી રાતે 8 વાગે આવી ગયા ભાઈબંધના ઘરે જ્યાં નાનો એવો પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામમાં આપણને કામ સોંપવામાં ચા મૂકવાનું। અને પછી આ બાજુ આ ભાઈને આપણે રાખ્યા આપણી ચાની હેલ્પરિંગ માટે। કારણ કે હું તો તમારો ભાઈ તો કારીગર છે। આ બધું ચા બનતી હતી એટલે આ બધા મારા બધા જ ભાઈબંધો ચા પીવાની રાહ જોઈને બેઠા। ચા નો પ્રોગ્રામ પતી ગયો પછી રાખી દીધો નાસ્તાનો પ્રોગ્રામ। નાસ્તાના પ્રોગ્રામ આપણે ભજીયા પાવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો